કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ શું છે? મારું નામ હિરલ બારોટ. હા, તમે ક્યાંથી આવો છો? હું અહીં ભરૂચમાંથી જ આવું છું. તમને શું તકલીફ છે? મને આમ તો છે ને માઇગ્રેન એક મેઇન હતું, પણ આ સિવાયની શરીરની અંદર ઘણી બધી તકલીફો હશે. મેં ચેક નથી કરાયું, પણ મને હું રાતના જ્યારે સૂઉં ને ત્યારે હાથ પગ તૂટે અને લિટરલી પગ આમ એકદમ હલી જાય. એટલું બધું મારો પગ એકદમ આમ ખેંચાઈ જાય એવું બધું થતું હતું એમ. એટલે ઘણું બધું પ્રોબ્લેમ શરીરમાં તો હશે જ. બરાબર. માઇગ્રેન કેટલા ટાઈમથી છે તમને? માઇગ્રેન તો મને 7-8 વર્ષથી છે. 7-8 વર્ષની અંદર તમે કોઈ જગ્યાએ ડૉક્ટર પાસે દવા લીધેલી છે ખરી? એકાદ વખત ડૉક્ટર પાસે દવા લીધી છે, અને હું જે નેચર ક્યોર છે પતંજલિનું, ત્યાં પણ એક વખત 10 દિવસ રોકાઈ ગઈ છું. ત્યાં એમની જે બધી અલગ અલગ થેરાપી ટ્રીટમેન્ટ હોય એ બધી મેં લીધેલી છે. એનાથી મને રિલેક્સ થયું, પણ ક્યોર નથી થયું. ક્યોર નથી થયું, રિલેક્સ થયું. હા, બરાબર છે. અને તમે એક ડૉક્ટર પાસે પણ ગયા હતા? હા, એક ડૉક્ટર પાસે મેં દવા લીધી માઇગ્રેનની. એમણે મને એવું કહ્યું કે જ્યારે તમને માથું દુખે ને ત્યારે તમારા દવા લેવાની એમ. પણ એ દવા જ્યારે મને માથું દુખે ત્યારે હું લઉં તો મને એટલા બધા હાથ પગ ધ્રુજે અને બોડીમાં કોઈ પ્રકારનો સ્ટેમિના જ ન લાગે. હું બેડ ઉપર સૂતી જ રહું, કંઈ જ કામય ન કરું ને કંઈ જ ના થાય. પછી એ દવા મેં બંધ કરી દીધી. અને પછી મને આમ આખું એમ જ થયું કે મારે કંઈ કરવું જ નથી. જેટલી મારી આયુષ્ય લખી હશે ને એટલું હું જીવીશ. મારા ઘરમાં એ બધાને કહું કે પ્લીઝ તમે મારા માટે હેરાન ન થાવ એમ. પણ મને જ્યારે માથું દુખે ને ત્યારે કોઈને કયા વગર બી હું ખબર ના પડે એમ કોમ્બીફ્લેમ લઈ લઉં. કારણ કે મને જો માથું સારું થાય તો જ મને આમ શું કહેવાય મૂડ રહે એમ, એટલા માટે ખાસ. બરાબર. પછી મારા હસબન્ડ એક ગ્રુપમાં છે, એ ગ્રુપમાં પંડિત કાકા છે. તો એમને નુગા બેસ્ટનું કીધું, એટલે પંડિત કાકાએ સમીરને કીધું કે આવી રીતના બધું બહુ સરસ છે એમ. એટલે મારા હસબન્ડ કહે કે તું ત્યાં જા. પણ હું આ બધેથી એટલી બધી થાકી ગઈ હતી ને તો હું ના જ પાડતી હતી, મારે કશે નથી જવું. તો એમણે એમ કહ્યું કે તું એક વખત જા, જો તને નહીં ગમે ને તો તું નહીં જતી, બસ તું ખાલી જા. પછી મેં એમને કહ્યું હા. પછી અમે એક દિવસ અહીંયા વિઝિટ માટે આવ્યા નુગા બેસ્ટમાં, અને દિશા મેડમ મળ્યા. અને એમણે એમની સાથે બધી વાત કરી. મનીષાબેનને જે માઇગ્રેન હતું એના વિશે વાત કરી. એટલે મેં હા તો પાડી દીધી, પણ મને અંદરથી કોઈ પેલું હતું જ નહીં કે હું આવું એમ. પણ છતાં આગ્રહ મારા હસબન્ડનો હતો ને તો હું આવી. પણ 15 દિવસ આવીને તો મને એટલું બધું રિલીફ બોડીની અંદર થયું. જે મને પગમાં અમુક જગ્યાએ બ્લિંક થતું હતું રાતના સૂતી વખતે. હાથ આમ ઊંચા નહોતા થતા. હું વાળું ને તો બી આમ થાક લાગે મને રીતસર એમ. અને મારી ઉંમર પ્રમાણે એ બધું હોવું ના જોઈએ. એટલે એ બધું એમાં મને ઘણું બધું રિલેક્સ થયું. મને સર્વાઇકલ બી હશે, કારણ કે મને જે ડોકની નીચે બધું પેઇન થતું હતું એમાં પણ મને ઘણું બધું સારું છે. એટલે નુગા બેસ્ટથી મને પર્સનલી ખરેખર બહુ જ ફાયદો થયો છે. તમે જ્યારે આટલા તડકામાં પણ થેરાપી લેવા આવતા હતા? હા, આટલા તાપમાં બી થેરાપી લેવા આવતી હતી ને તો ક્યારેય મને એવું નથી થયું કે આજે મારે ઘરે જઈને દવા લેવી જ પડશે એમ. આટલા તાપની અંદર તમે નીકળી ના શકો. આટલા તાપમાં હું નીકળતી પણ નહીં, અને નીકળું તો મારે 100% દવા લેવી જ પડે. મારા પર્સમાં દવા હોય જ, કે મને એવું લાગે ને તો હું લઈ લઉં એમ. અત્યારે બી છે, પણ આટલા વખતમાં મને એવી રીતે જરૂર નથી પડી કે મારે દવા લેવી પડે. હા, કદાચ બહારગામ ગયા હોઈએ અને અમુક રૂટીન ચેન્જ થાય તો અલગ વાત છે. બાકી હું અહીંયા રોજ તાપમાં થેરાપી લેવા આવું અને ઘરે જઈને દવા લેવી પડે એવું આટલા વખતમાં ક્યારેય નથી બન્યું. એટલે માઇગ્રેનમાં પણ મને ઘણો બધો ફાયદો છે. અને હજુ તો મારે આમ જોવા જાઉં તો હું રેગ્યુલર 15-20 દિવસ જ આવી છું. એટલે હજુ જેમ જેમ હું આવતી જઈશ એમ બધું ક્યોર થતું જશે એવું મને અંદરથી લાગે. અને આજે મેં વિડીયો જોયો ને પેલા ડૉક્ટર રૂપલબેનનો, એ બેને બહુ સરસ એક વાત કરી. એ આજથી હું શરૂ કરું છું એમ, કે તમે જ્યારે થેરેપી લેવા બેડ પર સૂવો ત્યારે એકદમ પોઝિટિવિટી સાથે સૂવો, કે આટલું મને ક્યોર થવાનું જ છે. અને એના લીધે આજથી જ મેં શરૂ કર્યું છે કે અડધો કલાક બેડ પર સૂવો તો મેડિટેશન કરો, અને આ બધું ક્યોર થવાનું છે. એ બધી પોઝિટિવિટી સાથે સૂવો તો ફિઝિકલી ઓટોમેટિકલી તમને સારું થશે જ. કારણ કે નુગા બેસ્ટ તો છે જ, પણ આપણે પોતાનું બેસ્ટ આપીએ ને તો ક્યોર 100% થશે. એ વાતનું મને આજથી એક નવું મને આજ મળ્યું. બરાબર છે. અને તમે એવું કહેતા હતા કે મેં વચ્ચે 15-20 દિવસની તમે રજા પાડી, હા, થેરાપી નથી લીધી, હા, તો તમને શું ચેન્જ આવ્યો તમારા શરીરની અંદર એમાં? હા,
મને છે ને પહેલાં એમ સ્ટાર્ટિંગમાં એમ થતું હતું કે ઓ માય ગોડ, આ તો 3 કલાક રોજનું આપણે બગાડીએ છીએ. હું મારા નેચર પ્રમાણે એવું વિચારતી હતી. 3 કલાક હું જઉં છું ને 32 મિનિટ સૂવાનું, પછી પાછું ઘરે આવી જવાનું, તો મને શું કંઈક ફરક લાગે છે મને? એવું હું મારા સેલ્ફને પૂછતી હતી એમ. પણ જેવા 15 દિવસ મારા પડ્યા, હું નહોતી આવતી, એટલે પછી મને જે પાછું બધું થોડું થોડું શરૂ થયું ને, ત્યારે મને ખબર પડી કે આ બધું તો મારા બોડીમાં ક્યોર થવા માંડ્યું છે. જે અત્યારે મને પાછું જે શરૂ થાય છે ને એ, અને લોંગ ટાઈમની થેરપી આવી જશે એ તમને વિશ્વાસ એનો મને ભરોસો છે 100%. બરાબર છે. તો બધાને શું કહેશો રોજ જે યોગા બેસ્ટમાં થેરાપી લેવા માટે આવવું જોઈએ? ચોક્કસ આવવું જ જોઈએ. સૌથી પહેલી વસ્તુ મેં અહીંયા આવીને એ શીખી કે પહેલું સુખ તે જાતે નર્યા. એવી સુવિચાર સાંભળ્યો તો, બોલ્યો તો, પણ જીવનમાં એપ્લાય કરવાનો સમય ખરેખર હવે થઈ ગયો છે. તો એમ થાય છે કે નહીં, અહીં તો આવવું જ જોઈએ, સમય કાઢવો જ જોઈએ, આપણા માટે બેસ્ટ છે. અને એના બધા ખરેખર બહુ જ સપોર્ટિવ છે. પૂજાબેન, દિશાબેન, જિગ્નેશભાઈ, મનીષાબેન ને સર પાસેથી જે નોલેજ મળે છે, જે 2, 3 ધોરણમાં ભણવું જોઈતું હતું આપણે ફિઝિકલી, તો લાઈફ ટાઈમ કોઈ દિવસ કાંઈ વાંધો ન આવે. એ હવે 46, 47 વર્ષની ઉંમરે આ કરીએ છીએ ને, તો એમ થાય કે ના, આ તો આપણને ખબર હોવી જ જોઈએ કે આ કરીએ તો આ આપણા શરીર માટે ફાયદો છે. કારણ કે અત્યારે સમય એવો થઈ ગયો, ફૂડ એવું થઈ ગયું કે કોઈ વસ્તુ આપણા હાથમાં નથી, પણ યોગા બેસ્ટમાં આવું એ આપણા હાથમાં છે, તો આપણે કરી લઈએ. તો સમય કાઢીને ચોક્કસ, ડેફિનેટલી, જરૂરી છે. યસ, આપણા માટે સમય કાઢવો જરૂરી છે ને આવવું જ જોઈએ. થેન્ક યુ. યોગા બેસ્ટ ઇઝ બેસ્ટ, ઓલવેઝ બેસ્ટ.